नमस्कार विद्यार्थी मित्रों, बीएससी केमिस्ट्री सेमेस्टर 1 में यूनिट नंबर 3 बेसिक ऑर्गेनिक केमिस्ट्री में लास्ट टाइम આપણે રેઝોનન્સ ઇફેક્ટ સ્ટાર્ટ કર્યું હતું. ઓકે, સો આજે રેઝોનન્સ ઇફેક્ટમાં થોડું આગળ વધારે એક્ઝામ્પલ સાથે જોઈએ. ઓકે, સો ફર્સ્ટ સેકન્ડ જે ઇફેક્ટ હતી કઈ છે? રેઝોનન્સ ઇફેક્ટ અથવા આને આર ઇફેક્ટ પણ કહેવાય. ओके, सो रेजोनन्स इफेक्ट जे छे एनु बीजું नाम छे मेसोमेरिक इफेक्ट. ओके, सो आमा डिटेल में आपणे समझी एक्जाम्पल साथे. रेडी? तो मेसोमेरिक इफेक्ट फर्स्ट આપણે અમુક કન્ડિશન્સ જે જોઈ હતી. ઇટ મીન્સ તમારા મોલિક્યુલ્સની અંદર રેઝોનન્સ છે કે નહીં એના માટે અમુક કન્ડિશન હતી. પહેલી કન્ડિશન શું હતી? એ ડબલ બંધ બી, ત્યાર પછી સી ડબલ બંધ ડી. ઇટ મીન્સ કોન્જ્યુગેશન હશે તો રેઝોનન્સ પોસિબલ છે. એ ડબલ બંધ બી એકાંતરે સિંગલ બંધને ડબલ બંધ. ત્યાર પછી બીજી કન્ડિશન શું હતી? એ ડબલ બંધ બી સી પાસે પોઝિટિવ ચાર્જ. ત્યાર પછી થર્ડ પોઝિશન કન્ડિશન હતી એ ડબલ બંધ બી સી પાસે નેગેટિવ ચાર્જ. ત્યાર પછી ફોર્થ હતું એ ડબલ બંધ બી સી પાસે લોન પેર. અને ફિફ્થ કન્ડિશન હતી એ ડબલ બંધ બી સી પાસે ઓડ ઇલેક્ટ્રોન. ઇટ મીન્સ અયુગ્મિત ઇલેક્ટ્રોન એક જ હશે એને આપણે ફ્રી રેડિકલ કહીશું. ત્યાર પછી એરા મારવામાં જોયું હતું. ઇટ મીન્સ એરામાં કઈ રીતે લાગશે? એ ડબલ બંધ બી પેલી જે કન્ડિશન જે છે એ ડબલ બંધ બી, ત્યાર પછી સી ડબલ બંધ ડી, તો એમાં કોઈ એક ડાયરેક્શનમાં એરા આ રીતે લાગશે. રેડી? ત્યાર પછી સેકન્ડ જે છે એ ડબલ બંધ બી સી પાસે પોઝિટિવ ચાર્જ. પોઝિટિવ ચાર્જ આવે એટલે ડબલ બંધથી પોઝિટિવ ચાર્જ તરફ. ત્યાર પછી ત્રીજું છે નેગેટિવ આવે એટલે નેગેટિવથી ડબલ બંધ તરફ. આ રીતે લોન પેર આવે તો એવું જ. ને આ જે છે ઓડ ઇલેક્ટ્રોન આવશે તો આ બંધમાંનો એક ઇલેક્ટ્રોન અહીંથી દાન કરશે, એક અહીંથી. આ ડબલમાં આ રીતે ઓપન થશે. રેડી? ચાલો, તો આ રીતે જે એરા કમ્પ્લીટ કરવાના થશે. આ 5 કન્ડિશન જે છે આ બેઝિક છે. આ બે ડબલ બંધ વચ્ચે કોન્જ્યુગેશન છે. અહીં કોન્જ્યુગેશન ડબલ બંધનું ને કાર્બોકેટાયનનું, અહીંયા ડબલ બંધ ને કાર્બેનાયનનું. ત્યાર પછી ફોર્થ કન્ડિશનમાં ડબલ બંધને લોન પેર, ને ફિફ્થમાં ડબલ બંધને ઓડ ઇલેક્ટ્રોન. ડબલ બંધ વિથ ઓડ ઇલેક્ટ્રોન ઇટ મીન્સ એને આપણે કહીશું ફ્રી રેડિકલ. ઓકે, સો અહીંયા ડબલ બંધ પ્લસ શું છે? ડબલ બંધ. અહીંયા ડબલ બોન્ડ પ્લસ કાર્બોકેટાયન, અહીંયા ડબલ બંધ પ્લસ કાર્બેનાયન એટલે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ. અહીંયા ડબલ બંધ પ્લસ શું છે? લોન પેર. ને લાસ્ટમાં છે ડબલ બંધ પ્લસ ફ્રી રેડિકલ. ફ્રી રેડિકલ એટલે મુક્ત મૂલક. રેડી? તો આ 5 કન્ડિશન જે છે એ શેની છે? રેઝોનન્સની. તો હવે રેઝોનન્સ છે એના પાછા બે પ્રકાર પડશે. ઇટ મીન્સ આર ઇફેક્ટ જે છે રેઝોનન્સને આપણે શું કહીએ છીએ? આર ઇફેક્ટ. રેડી? તો આર ઇફેક્ટમાં પાછી બે પ્રકાર પડશે. એમાં એક પ્લસ આર હશે અને બીજું શું હશે? માઇનસ આર. એક છે પ્લસ આર ઇફેક્ટ અને બીજું છે માઇનસ આર ઇફેક્ટ. ઓકે, સો પ્લસ આર ઇફેક્ટ કેને કહેશું અને માઇનસ આર ઇફેક્ટ કેને કહેશું? જોવા ફર્સ્ટ બંનેની પહેલાં શું કરશે? ડેફિનેશન આપી દે ને પછી એના એક્ઝામ્પલ જે છે એ લખાવી દઈશ. રેડી? પ્લસ આર છે કે માઇનસ આર? ત્યારે ફર્સ્ટ આપણે જોઈએ એમાં પ્લસ આર ઇફેક્ટ. તો પ્લસ આર ઇફેક્ટ જે છે અથવા આને પોઝિટિવ રેઝોનન્સ કહેશું આપણે. શું કહેશું? પોઝિટિવ રેઝોનન્સ. ઓકે, સો એની ડેફિનેશન જોઈ. એટમ્સ ઓર ગ્રુપ્સ which lose electron towards a carbon are called plus R groups. and
ધીસ ફિનોમિનન એટલે આ ઘટના, ધીસ ફિનોમિનન ઇઝ નોન એઝ રેઝોનન્સ. રેડી? ભાઈ એટમ્સ ઓર ગ્રુપ્સ, એવા એટમ્સ કે ગ્રુપ્સ કે જે પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરશે કે ને કાર્બન એટમને અથવા તો બેન્ઝીન રિંગને. કાર્બન એટમ અહીંયા શું લખ્યું છે? કાર્બન ઓર, અહીં લખી શકો તમે બેન્ઝીન રિંગ ઇઝ કોલ્ડ plus R groups, and this effect is known as a plus R effect, is a positive resonance. Sorry, positive લખી નાખજો, positive resonance effect. ઓકે, સો આને સમજી આ કેવા શું માગે છે. ઇટ મીન્સ ચાલો હું બેન્ઝીન ઉપર એક શું લઈ લઉં, કોઈ એક ગ્રુપ લઈ લઉં. ચાલો આ બેન્ઝીન છે, બેન્ઝીન ઉપર મેં OH લીધું છે. ઇટ મીન્સ ફિનોલ છે. હવે આપણને ખબર છે નાઇટ્રોજન ફેમિલી પાસે એક લોન પેર હોય, ઓક્સિજન ફેમિલી પાસે કેટલી લોન પેર હશે? 2. તો આ રીતે 2 જોડ હું લોન પેરને દર્શાવી દઉં છું. રેડી? તો આમાં શું કરશે? ઓક્સિજન જે છે વધારાના ઇલેક્ટ્રોન આ બેન્ઝીન રિંગને દાન કરશે. ઇટ મીન્સ બેન્ઝીનની પાઈ ડેન્સિટી અહીંયા વધશે. જો બેન્ઝીનની અંદર ટોટલ કેટલા પાઈ ઇલેક્ટ્રોન કેટલા હતા? ઇટ મીન્સ એનો મતલબ થાય ડબલ બંધ કેટલા છે? તો 3 ડબલ બંધ છે. હવે એક ડબલ બંધ હોય તો કેટલા પાઈ ઇલેક્ટ્રોન હોય? 2 હોય. તો 3 હશે તો બેન્ઝીનની અંદર કેટલા? 6 પાઈ ઇલેક્ટ્રોન છે. રેડી? તો બેન્ઝીનની પાઈ ડેન્સિટી પહેલાં કેટલી હતી? 6 પાઈ ઇલેક્ટ્રોનની હતી. ત્યાર પછી નવા ઉપરથી ઓક્સિજનને વધારાના ઇલેક્ટ્રોન દાન કર્યા તો બેન્ઝીનની પાઈ ડેન્સિટી વધશે. બેન્ઝીનની પાઈ ડેન્સિટી શું થશે? ઇન્ક્રીઝ થશે. ઓકે, સો આવું ગમે ત્યારે થાય ત્યારે જે ગ્રુપ છે એને પ્લસ આર ગ્રુપ કહેવાય. આ શું છે? પ્લસ આર ગ્રુપ, કે જે પોતે પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરે છે. રેડી? આ જે એટમ જે છે ગ્રુપ્સ છે એને પ્લસ આર ગ્રુપ કહેવાય અને આ અસરને પોઝિટિવ રેઝોનન્સ ઇફેક્ટ કહેવાય. રેડી? ત્યાર પછી આપણે નેક્સ્ટ માઇનસ આર જોઈ, પછી આના એક્ઝામ્પલ સમજી. ઓકે, સો સેકન્ડ જે ઇફેક્ટ છે રેઝોનન્સની અંદર, એનો સેકન્ડ ટાઈપ શું હશે? માઇનસ આર ઇફેક્ટ અથવા તો નેગેટિવ રેઝોનન્સ ઇફેક્ટ. ઓકે, સો આમાં શું કહેશું? એટમ્સ ઓર ગ્રુપ્સ which atoms or groups which withdraw એટલે ખેંચવું, withdraw electrons from carbon atom or benzene ring is called बहुवचन છે તો R શબ્દ વાપરશું, are called minus R groups, and this phenomenon is called negative resonance effect. એટલે એવા ગ્રુપ્સ કે જે બેન્ઝીનની પાઈ ડેન્સિટી ડિક્રીઝ કરશે. ઇટ મીન્સ ચાલો આમાં તમને એક બેન્ઝીન ઉપર આપણે સ્ટાર્ટિંગમાં દોરી COOH. સો આનું નામ શું થશે? બેન્ઝાલ્ડિહાઇડ. ઓકે, સો આમાં કઈ રીતનું રેઝોનન્સ હશે? જો આમાં ભાઈ કાર્બોનિલ કાર્બન જે છે એ હંમેશા કઈ રીતે ઓપન થશે? ઉપરની તરફ. રેડી? આમાં ડબલ બંધ કઈ રીતે શિફ્ટિંગ થાય? આ રીતે પેલા કાર્બોનિલ કાર્બન આ રીતે ઓપન થશે. ઇટ મીન્સ અહીંયા ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવશે પાર્સલી. રેડી? આ ડબલ બંધ બેન્ઝીનનો જે ડબલ બંધ છે એ ઉપરની તરફ ઓપન થશે, એટલે કે બેન્ઝીનની પાઈ ડેન્સિટી અહીંયા ડિક્રીઝ થશે. બેન્ઝીનની પાઈ ડેન્સિટી શું થશે? ડિક્રીઝ એટલે ઘટશે. રીઝન શું એનું? ભાઈ સિમ્પલી આ જે ઉપર ગ્રુપ્સ જે છે એ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે. ઇલેક્ટ્રોન કેવું છે? વિથડ્રોઈંગ, એટલે કે બેન્ઝીનની ફિનાઇલ રિંગની પાઈ ઘનતા પાઈ ડેન્સિટી ડિક્રીઝ કરવાવાળું ગ્રુપ છે. રેડી? આમાં જે છે એ માઇનસ
आर में मेनली तमारे आ मोइटी याद राखवानी। कार्बन साथे शुं होय? कार्बोनिल कार्बन होय। बेन्जीन साथे डायरेक्टली अटेच्ड कोण होय? कार्बोनिल कार्बन हशे, अथवा तो बेन्जीन साथे डायरेक्टली अटेच आ रीते नाइट्रोजन डबल बॉन्ड ऑक्सीजन होय। तो आ बे मोइटी आवशे, इट मीन्स आ बंने में माइनस आर। हवे आमां रीजन शुं? आ डबल बॉन्ड आ रीते ओपन थाय तो आ डबल बॉन्ड उपरनी तरफ शिफ्ट थशे। आगळमां शुं केवुं हतुं? पहेला प्लस आर में आ डबल बॉन्ड छे, आ वधाराना ऑक्सीजन डबल बॉन्ड आ रीते अंदर आप्या। इट मीन्स पाई बॉन्डनुं डिलोकलाइजेशन बेन्जीन रिंग में थयुं। ओके, सो आ जे ग्रुप छे इलेक्ट्रॉन आपवावाळुं छे, तो आने आपणे इलेक्ट्रॉन डोनेटिंग कहीशुं। इलेक्ट्रॉन डोनेटिंग ग्रुप। ने जो विथड्रॉ करवा वाळुं हशे तो माइनस आर ग्रुप कहीशुं ने। रेडी? तो रेजोनन्स इफेक्ट केटली टाइपनी हशे? मेनली बे टाइप्सनी, एक तो प्लस आर ने बीजू माइनस आर। आपणे क्या ग्रुप्स एवा छे के जे प्लस आर असर बतावशे अने क्या ग्रुप्स एवा छे के जे माइनस आर असर बतावशे, एनुं आपणे एक लिस्ट बनावी लईए जेथी करीने आपने वधु आइडिया आवे। चलो, फर्स्ट है प्लस आर इफेक्ट ने बीजू है माइनस आर इफेक्ट। सो रेजोनन्स इफेक्टना पाछा बे प्रकार, एक प्लस आर ने बीजू माइनस आर। रेडी? तो प्लस आर एटले के इलेक्ट्रॉन डोनेटिंग ग्रुप। एमां सिंपल शुं हशे? जो बेन्जीन रिंग्स अहींया केवा एटम हशे? बेन्जीन रिंग साथे डायरेक्टली कनेक्ट ऑक्सीजन नाइट्रोजन होय, अथवा ऑक्सीजन होय, अथवा हेलोजन होय। केम के आ बधाय पासे लोन पेर छे। बेन्जीन साथे जोड़ायेलुं जे एटम छे, नाइट्रोजन फेमिली हशे तो एक लोन पेर, ऑक्सीजन फेमिली होय तो बे लोन पेर, हेलोजन फेमिली होय तो 3 लोन पेर। रेडी? जो बेन्जीन साथे जे डायरेक्टली कनेक्टेड एटम छे एनी पासे लोन पेर हशे तो आ बधा इलेक्ट्रॉन डोनेटिंग ग्रुप कहेवाय। इलेक्ट्रॉन डोनेटिंग एटले के इलेक्ट्रॉननुं दान करवावाळा। रेडी? चलो, हवे एमां आपणे लखी, एक तो OH ग्रुप होय, त्यार पछी अल्कोक्स, इट मीन्स OR ग्रुप होय, त्यार पछी OCOR ग्रुप होय, त्यार पछी NH2 ग्रुप हशे, त्यार पछी NH, H आ सेकंडरी अमाइन हशे, NHR होय, त्यार पछी टर्सरी अमाइन होय, NR2 होय। आ बधाय जो अहीं बेन्जीन साथे डायरेक्टली कनेक्ट आ बधा ग्रुप छे। अहीं ऑक्सीजन पासे 2 लोन पेर, अहींया पण ऑक्सीजन पासे 2, अहींया नाइट्रोजन 1। तो बेन्जीन साथे डायरेक्टली कनेक्ट जे एटम हशे एनी पासे लोन पेर होय। शुं होय? लोन पेर हशे तो ए कई असर बतावशे? प्लस आर इफेक्ट। हवे एवुं ज सेम नेगेटिव, आ बधाने प्लस आर ग्रुप कहेवाय ने आ जे इफेक्ट छे एने प्लस आर इफेक्ट कहीशुं। ओके, सो एवुं बीजुं जोईए आपणे माइनस आर इफेक्ट। माइनस आर इफेक्ट में बेन्जीन साथे डायरेक्टली कनेक्टेड कोण हशे? का कार्बोनिल कार्बन होय, अथवा तो नाइट्रोजन साथे डबल बॉन्ड में ऑक्सीजन होय, अथवा नाइट्रोजन साथे डबल बॉन्ड में शुं हशे? ऑक्सीजन। आ बे ग्रुप्स आवे कार्बन साथे डायरेक्ट कार्बोनिल कार्बन होय के नाइट्रोजन में डबल बॉन्ड साथे ऑक्सीजन, आ बंने ग्रुप छे माइनस आर ग्रुप छे। ए बेन्जीन नी पाई डेन्सिटी डिक्रीज करशे। ओके, सो आमां एक्जाम्पल आपणे लखी शकी, डायरेक्टली आल्डिहाइड जोड़ेलुं होय, त्यार पछी कीटोन होय, त्यार पछी एसिड होय, आ बधाय जे छे ए केवा छे? त्यार पछी नाइट्रो समूह NO2 होय, आ बधाय जे माइनस आर असर बतावशे। ओके, सो चलो हवे आमां हूँ लखी दઉં છું। ચાલો, પ્લસ આર ઇફેક્ટની પહેલાં ડેફિનેશન, એવા એટમ્સ કે ગ્રુપ્સ કે જે પોતાના ઇલેક્ટ્રોન બેન્ઝીન રિંગને પ્રોવાઈડ કરશે, આને શું કહેશું? પ્લસ આર ગ્રુપ। ને એવા એટમ્સ અથવા ગ્રુપ્સ કે જે બેન્ઝીન પાસેથી વધારા ઇલેક્ટ્રોનનું વિથડ્રોઈંગ કરશે, ખેંચશે પોતાની તરફ, આ અસરને માઇનસ આર ઇફેક્ટ કહેશું। રેડી? ચાલો, એ જે ફર્સ્ટ એક્ઝામ્પલ જે લખ્યા હતા, ફર્સ્ટ बेन्जीन ऊपर OH होय, ऑक्सीजन पासे 2 लोन पेर, त्यार पछी बेन्जीन ऊपर OCH3 होय, आ OR ग्रुप छे, ऑक्सीजन पासे 2 लोन पेर,
ત્યાર પછી બેન્ઝીન ઉપર OCOR હોય તો અહીં પણ 2 લોન પેર. ત્યાર પછી બેન્ઝીન ઉપર શું હશે? અહીં NH2 હોય એમાઇન, રેડી, અથવા તો NH આ રીતે બીજું એક કોઈ બીજું સમૂહ લાગી ગયું હોય NH ને આ CH3, તો આ સેકન્ડરી અમાઇન છે, આ પ્રાથમિક છે, પ્રાઇમરી. આ શું છે? સેકન્ડરી અમાઇન. તો અહીં પણ નાઇટ્રોજન પાસે શું હશે? એક લોન પેર હશે, રાઈટ. તો આ બધા જે ગ્રુપ્સ છે એને શું કહેશું? પ્લસ આર ગ્રુપ્સ. તો માઇનસ આરમાં સિમ્પલ બેન્ઝીન સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ કોણ હશે? કાર્બોનિલ કાર્બન અથવા તો નાઇટ્રોજન. ઓકે, સો બેન્ઝીન સાથે અહીં ડાયરેક્ટલી કનેક્ટેડ કાર્બોનિલ કાર્બન આલ્ડીહાઇડનો હોય કે પછી આ રીતે કીટોનનો હોય કે પછી એસિડનો હશે. આ બધા ગ્રુપ્સ છે, આમાં C++O આવ્યું, રેડી. આ બધામાં સેમ છે. ત્યાર પછી નાઇટ્રો સમૂહ હોય NO2, આ રીતે નાઇટ્રો સમૂહ આ રીતે લખાશે. તો અહીં પણ નાઇટ્રોજન સાથે ડબલ બોન્ડમાં ઓક્સિજન છે. તો આ બધા ગ્રુપ્સ છે એ કેવા છે? -R ગ્રુપ્સ અથવા તો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ્સ, રેડી. તો આ બધા જે છે એ -R ઇફેક્ટ ક્રિએટ કરશે. ઓકે, સો હવે આમાં રેઝોનન્સ કઈ રીતે દર્શાવવું, ઇટ મીન્સ ડિલોકેલાઇઝેશન કઈ રીતે ડ્રો કરવું, આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, સો આ રેઝોનન્સની બેઝિક 5 કન્ડિશન છે. ત્યાર પછી રેઝોનન્સની ડેફિનેશન ને એના ગ્રુપ્સ યાદ રાખવાના. રેઝોનન્સની ડેફિનેશન ઇટ મીન્સ રેઝોનન્સ એ 2 પ્રકારનું હશે, એક +R હશે અને -R. +R એટલે ઇલેક્ટ્રોન ડોનેટ કરશે, -R એટલે ઇલેક્ટ્રોન વિથડ્રો કરશે. અને એના જે ગ્રુપ્સ જે છે આ બધાય તમારે નોટ ડાઉન કરવાના છે. નેક્સ્ટ ટાઈમ આમાં ડિલોકેલાઇઝેશન ઓફ પાઈ ઇલેક્ટ્રોન આપણે ડ્રો કરશું. ઓકે, સો અહીંયા સુધી રાખીએ આપણે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.